સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ ગણિતમાં જે અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ છે એમના ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરી શકીએ. તો આ પાર્ટ બીજો છે. જો તમને પાર્ટ પહેલો જોવું હોય તો એમાં મેં વાત કરી છે અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરી શકાય. જો એ વિડીયો તમે ન જોયો હોય તો અહીં લિંક આવતી હશે, એના ઉપર તમે ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો. તો આપણે વાત કરીએ ગુણાકાર અને ભાગાકાર વિશે. તો સૌપ્રથમ અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના ગુણાકાર. તો હવે તમને એવું લાગતું હશે કે ગુણાકાર અને ભાગાકાર છે એ સરવાળા અને બાદબાકી કરતા અઘરા હશે, પણ જોવા જઈએ તો એનાથી ઉલટું છે. જે સરવાળા અને બાદબાકી છે એ તમને ગુણાકાર અને ભાગાકાર કરતા થોડાક અઘરા લાગી શકે, પણ જે ગુણાકાર અને ભાગાકાર છે એનો જવાબ મેળવવો ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ. તો દાખલા નંબર 1 તમને આપેલ છે 4/3 ગુણ્યા 7/3. તો હવે જ્યારે આપણે સરવાળા અને બાદબાકી કરતા હતા ત્યારે આપણે શું કરતા કે આપણને છેદ સરખા કરવા પડતા, જો છેદ સરખા ન હોય તો. પણ ગુણાકાર અને ભાગાકારમાં તમને છેદ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. જો છેદ અલગ હશે તો પણ ગુણાકાર અને ભાગાકાર થઈ જશે. કેવી રીતે? તો ગુણાકાર અને ભાગાકારમાં બંનેમાં શું યાદ રાખવાનું કે અંશ છે તો જે બીજી સંખ્યા હશે એના અંશ સાથે એનો ગુણાકાર થશે. જેમ કે 4 ગુણ્યા અહીં શું થશે 7. હવે નીચે છે 3 તો 3 ગુણ્યા 3 એવી રીતે. અહીં પ્રથમ દાખલામાં જોઈએ તો 4 ગુણ્યા 7 એટલે કે 28 ને નીચે 3 તેરી 9 એટલે જવાબ આવશે 9. તો બીજો દાખલો છે એમાં છે 7/4 ગુણ્યા 3 એટલે કે અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. તો મેં પહેલા પણ કીધું હતું કે પૂર્ણાંક સંખ્યાના છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1. મતલબ કે 3 છે એ ખરેખર શેમાં આપેલું છે? હમણાં અંશમાં છે. તો ડાયરેક્ટ તમે 7 ગુણ્યા 3 કરી શકો. એમાં તમને નીચે 1 પણ લખવાની જરૂર નથી. તો 7 ગુણ્યા 3 એટલે કે 21 અને છેદમાં અહીં 4, અહીં કંઈ નથી એટલે કે એને આપણે 1 ગણશું એટલે 4 એકા 4. તો અહીં આવી જશે 4 એટલે કે બીજા દાખલાનો જવાબ આવશે 7 તેરી 21 એટલે કે 21/4. હવે વાત કરીએ દાખલા નંબર 3. તો એમાં પણ સિમ્પલ. તમે જણાવો શું આન્સર આવી શકે? ખૂબ જ સરસ. 60/6 એટલે કે 6 ગુણ્યા 10 એટલે કે 60 અને છેદમાં 6. હવે દાખલા નંબર 4. તો એમાં જોઈએ 8 ગુણ્યા 2 એટલે કે 16 ને નીચે થશે 3 ગુણ્યા 7 એટલે કે 21. બરાબર. હવે દાખલા નંબર 5. એમાં -3 ગુણ્યા 4 એટલે કે -12. કારણ કે નિશાની જ્યારે અલગ અલગ હોય, અહીં ઓછા છે અહીં વત્તા છે, તો જવાબમાં ગુણાકારમાં ઓછાની નિશાની આવશે. અને નિશાની જ્યારે સરખી હોય એટલે કે ઓછા અને ઓછા હોય તો જવાબમાં વત્તા આવશે, અથવા તો વત્તા અને વત્તા હોય ગુણાકારમાં તો જવાબમાં વત્તા આવશે. હવે -3 ગુણ્યા 4 એટલે કે -12. 8 ગુણ્યા 10 એટલે કે 80. દાખલા નંબર 6. 2 ગુણ્યા 5 એટલે કે 10. 9 ગુણ્યા -3 એટલે કે -27. દાખલા નંબર 7. 6 ગુણ્યા -1 એટલે કે -6 અને છેદમાં -4 ગુણ્યા 7 એટલે કે -28. હવે ઉપર અને નીચે જ્યારે નિશાની સરખી હોય તો તમે અહીં શું લખી શકો? 6/28 એટલે કે ઉપરનું ઓછા અને નીચેનું ઓછા. જેમ ગુણાકાર માટે નિયમ છે કે નિશાની સરખી તો જવાબમાં વત્તા, એવી રીતે ભાગાકાર માટે તો અહીં ઓછા અને ઓછા ભાગાકારમાં છે એટલે એ બંને જગ્યાએથી ઉડી જશે એટલે કે 6/28. દાખલા નંબર 8. એમાં જવાબ આવશે -5 ગુણ્યા -11. નિશાની સરખી તો વેરી ગુડ. જવાબ કેટલો? 55 આવશે. કેવા? વત્તા. હવે છેદમાં 6. હવે દાખલા નંબર 9. તો જેમણે પાર્ટ 1 જોયું હશે તેમને ખ્યાલ હશે કે દાખલા નંબર 9 તમને પોતાની રીતે કરવાનું રહેશે. હવે આપણે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના ભાગાકાર આપણે કેવી રીતે કરી શકીએ.
તો એ સમજીએ એ પહેલાં જો તમે ફ્લેમિંગો એકેડમીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો જેથી તમને અપડેટ મળતા રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે નીચે કોમેન્ટ કરી અને જણાવજો કે તમે હાલ કયા ધોરણમાં છો અને આ વર્ષે કયા ધોરણની તમે પરીક્ષા આપવાના છો. હવે આપણે આગળ વધીએ ભાગાકાર ઉપર. તો ભાગાકારમાં એક નિયમ છે, એટલે કે 4/3 છે ભાગ્યા 7/3 છે. હવે અહીં ભાગાકાર હોય તો ત્યારે અહીં ખરેખર શું કરવાનું છે આપણને કે 4/3 એટલે કે જો અહીં લખીશ તો 4/3 આખાના ભાગાકારમાં 7/3 કે 7/3. હવે છેદનો એટલે કે આ 7/3 નો જે છેદ છે એટલે કે 3, તો છેદનો છેદ ક્યાં જાય? ઉપર. એટલે કે શું થઈ જશે? 4/3 ગુણ્યા 3 અને છેદમાં 7. હવે અંશનો છેદ એટલે કે ઉપર 4/3 એનો છેદ શું છે? 3. એ ક્યાં જાય? છેદમાં, એટલે કે અહીં નીચે. આ જે 3 છે એ નીચે આવી જશે, ઉપર થશે 4 ગુણ્યા 3 અને અહીં 3 ગુણ્યા 7. એટલે કે અહીં શું થયું? તો 4/3 4/3 અને અહીં 7/3 હતા એના શું થઈ ગયા? 3/7 અને નિશાની શું આવી ગઈ? ગુણાકાર. તો આને આ બધા સ્ટેપ તમને કરવાની જરૂર નથી. તમને કેટલું યાદ રાખવાનું છે? ઓકે, કે ભાગાકાર જ્યારે આપેલ હોય ત્યારે આપણને શું કરવાનું છે? જે પહેલી સંખ્યા છે એને એમ જ રાખવાની છે. જે બીજી સંખ્યા છે એમાં તમને છેદને અંશ કરી નાખવાનું છે અને અંશને છેદ કરી નાખવાનું છે, એટલે કે એનો વ્યસ્ત કરવાનું છે. તો 3/7 અને જે ભાગાકારની નિશાની છે એ બદલાઈ જશે ગુણાકારમાં. હવે તમને ગુણાકાર તો આવડે છે, તો 4 તેરી 12 અને 3 સત્તા 21. અહીં તમને ઉડાડવા આવે તો એ પણ તમે ઉડાડી શકો. તો યાદ રાખવાનું કે જ્યારે તમને આવી રીતે અંશ અને છેદમાં સરખી સંખ્યા આપેલો અને વચ્ચે ગુણાકાર હોય ત્યારે જ તમે એને ઉડાડી શકો છો. તો 12/21. હવે દાખલા નંબર 2, એમાં શું થશે? 7/4 છે એ એમ જ રહેશે અને 3 છે એના છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1. એટલે કે છેદ હવે ઉપર હાલ્યો જશે, એટલે 1 ઉપર અને 3 છે એ નીચે, અને ભાગાકારનો ગુણાકાર. એટલે જવાબ આવશે 7/12. દાખલા નંબર 3, તો 6 છેદમાં કાંઈ ન હોય તો 1, એટલે કે 6/1. હવે વચ્ચે ભાગાકાર છે એનો ગુણાકાર કરશું અને 10 નીચે અને 6 ઉપર. હવે 36 અને 1 ગુણ્યા 10 એટલે કે 10. દાખલા નંબર 4, એમાં હવે તમને કહેવાનું છે પહેલા શું આવશે? 8/3. પછી શેની નિશાની આવશે? ગુણાકાર. પછી 2/7 નું શું થશે? વેરી ગુડ, 7/2 અને જવાબ આવશે 56/6. દાખલા નંબર 5, એમાં -3/8 વચ્ચે ગુણાકાર થઈ જશે અને 10/4, એટલે કે છેલ્લે જવાબ આવશે -30/32. દાખલા નંબર 6, 2/9 ભાગાકારનો ગુણાકાર, -3 ઉપર છેદમાં 5, 2 ગુણ્યા -3 એટલે કે -6 અને 9 × 45. દાખલા નંબર 7, એમાં 6/-4 ભાગાકારનો થશે ગુણાકાર અને 7 ઉપર ઓછા નીચે, એટલે જવાબ આવશે 6×7 = 42 અને 4 × 4 અને નિશાની સરખી એટલે વત્તા જ આવશે. એ દાખલા નંબર 8, -5 એમ જ 6 એમ જ ગુણાકાર છેદમાં -11/1. હવે 1 આવી જશે ઉપર અને નીચે આવશે -11, એટલે જવાબ આવશે -5 છેદમાં 6 ગુણ્યા -11 એટલે કે -66. એ જ રૂલ, ઉપર અને નીચે ઓછાની નિશાની હોય તો શું થઈ જશે? 5/66 ઉડી જશે. દાખલા નંબર 9 છે એ તમને કરવાનું છે અને તે દાખલા નંબર 9 ગુણાકાર માટે અને ભાગાકાર માટેના જવાબો છે એ હું કમ્યુનિટી પોસ્ટમાં અપલોડ કરીશ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફ્લેમિંગો એકેડમીને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા તમે ગણિત રિલેટેડ ટોપિકના જે લેસન્સ છે એ ચૂકો નહીં. હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. અને હા, હજી એક મહત્વની વાત, જો તમને લસા અને ગુસા વિશે શીખવું હોય તો અહીં તમને એક વિડીયો આવી રહ્યો હશે, એના ઉપર ક્લિક કરીને એના વિશે જાણી શકો છો.
અને નીચે લખવાનું ભૂલતા નહીં કે તમે કયા ધોરણમાં ભણો છો.